તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોમાં તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો. તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે શું પણ મિત્રો તમે પણ તમારી ગાય અથવા ભેંસનું મિત્રો તમે દૂધ વધારવા માંગો છો તો આજના વિડીયોની અંદર તમને એકદમ એક રામબાણ ઇલાજ તમને બતાવવાનો છું. આ વિડીયો તમે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમે પૂરો જોઈ લેશો તો તમે 100% 100% તમારા પશુનું દૂધ તમે મિત્રો તમે આસાનીથી તમે વધારી શકો છો. જો તમારા પશુને મિત્રો તમે આ ફોર્મ્યુલા હું તમને બતાવવાનું છું અને આ ફોર્મ્યુલા જો બનાવી અને જો તમારા પશુનું મિત્રો તમે સાંજે રાત્રે તમે ખવડાવશો તો દેશો તમારા પશુનું તમે સવારે ડબલ તમે આસાનીથી કરી શકવાના છો. હવે મિત્રો તમારે માર્કેટમાંથી મોંઘી દવાઓ પણ લાવવાની જરૂર નથી. ફક્ત મિત્રો તમે 2 થી 3 વસ્તુથી તમે ઓછા ખર્ચની અંદર તમે વધુ દૂધનું ઉત્પાદન તમે પણ મેળવી શકો છો. તો ચાલો વિડીયોમાં આગળ વધી એ પહેલા એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા. સૌ પ્રથમની અંદર વાત કરીએ તો આપણા પશુનું દૂધ વધારવા માટે સૌ પ્રથમની અંદર પહેલા તો મિત્રો તમારા પશુનું તમારે ડીવર્મિંગ કરાવવું જરૂર છે. આપણે દરેક વિડીયોની અંદર કહેતા હોય છે કે પહેલા તમારા પશુનું તમે ડીવર્મિંગ કરાવશો ત્યાર પછી જ તમે અઢળક માત્રાને તમે દૂધનું પીક લેવલ તમે પકડાવી શકો છો. તો જો મિત્રો તમારા પશુનું 3-4 મહિને તમે ડીવર્મિંગ તમારે કરાવવું જરૂરી છે. પહેલા તમે ડીવર્મિંગ કરાવશો ત્યાર પછી તમારા દૂધનું પીક લેવલ તમે આસાનીથી તમે પકડાવી શકો છો. હવે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો પહેલા તો મિત્રો તમારા પશુનું જે ખાણદાણ જે પશુ આહાર આપો છો હવે તેની અંદર છે હું તમને 2 થી 3 વસ્તુ તમને જો બતાવવાનું છું. આ 2-3 વસ્તુ જો તમારા પશુના ખાણની અંદર તમે મિક્સ કરી તમે આપવાનું ચાલુ કરી દેજો. તમે કઈ ટાઈપ આપતા હતા એ પણ તમે જોશો ને હું તમને કઈ ટાઈપ ખવડાવવાનું તમને પશુને કહેવાનું છું એ પણ તમારા જાણવું જરૂરી છે કે તમારા પશુનું જે તમે ખાણદાણ જે પશુ આહાર આપો છો તેની અંદર આપણે શું કરવાનું છે કે જે મિનરલ મિક્સર પાવડર આવે છે તે પણ મિત્રો સાથે મિત્રો તમારે આપવું જરૂરી છે. કારણ કે મિત્રો મિનરલ મિક્સરના પાવડરની અંદર ઘણા બધા ફાયદાઓ છે તે રહેલા. હવે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો આપણે દેશી ઘરેલું ફોર્મ્યુલા પણ તૈયાર કરવાનું છે. હવે સૌ પ્રથમની અંદર તમારે શું કરવાનું છે કે તમારા ઘરે મિત્રો જો ઘઉંનો લોટ હોય અથવા મિત્રો જે આપણે જવ કહીએ છીએ જવ એ જવનો લોટ અથવા મિત્રો તમારે ઘઉંનો લોટ લઈ લેવાનો છે. તે પણ કેટલો લેવાનો છે 250 ગ્રામથી લઈ અને 500 ગ્રામ જેવો ઘઉંનો લોટ અથવા મિત્રો તમારા જવનો લોટ એ પણ તમારે લઈ લેવાનો. હવે બીજા નંબરની અંદર શું છે કે મિત્રો તમારે ઠંડુ પાણી પણ લઈ લેવાનું. દરેક પશુપાલક ખેડૂત મિત્રોના ઘરે આપણે ઘઉંનું ભૂસું આવે છે, ઘઉંનું હુંચલ કહેતા હોય, ભૂસું કહેતા હોય, જે આ બધું પણ બોલતા હોય છે કે તમારે કેટલું લેવાનું એક ટોકણની અંદર તમારે ઘઉંનું ભૂસું લઈ લો. હવે તેની અંદર આપણે શું છે કે આપણા 250 ગ્રામથી લઈને 500 ગ્રામ મિત્રો તેની અંદર આપણે જે જવનો લોટ હતા ઘઉંનો લોટ આપણે તેની અંદર મિક્સ કરી દેવાનું છે. હવે તેની અંદર શું છે કે 50 ગ્રામ જેવું મિત્રો તમારે મિનરલ મિક્સર પાવડર પણ તમારે એડ કરી દેવાનું. આ ક્યારે પણ તમારા જો તમારા પશુનો તમે આપવાનો સમય જો તમે 5 વાગે આપતા હોય તો જે આ દેશી ઘરેલું ફોર્મ્યુલા મિત્રો તમારે 3 અથવા 4 વાગે આ ફોર્મ્યુલા કમ્પ્લીટ તમારા પશુનું બનાવીને મૂકી દેવાનું. જ્યારે તમારા પશુનું તમે મિલ્કિંગ કરી રહ્યા છો ત્યાર પછી પણ તમે આપી શકો છો. ઘણા જે પશુપાલક શું કરતા હોય મિલ્કિંગ કરવાનું ચાલુ હોય તે સમયની અંદર પણ ઘણા જે પશુપાલકો આપતા હોય છે. તો મિત્રો તમે 2 રીતે આપી શકો છો. મિત્રો તમે સવાર સાંજે પણ આપી શકો છો. ત્યાર પછી મિત્રો તમે મિલ્કિંગ કર્યા પછી પણ આપી શકો છો. સાંજે મિલ્કિંગ કરવાનું ચાલુ હોય તે પણ સમયની અંદર પણ તમે આપી શકો છો. હવે સાથે સાથે મિત્રો મેં તમને દેશી ઘરેલું ફોર્મ્યુલા બતાવ્યું ત્યાર પછી હવે મિત્રો આપણા પશુનું દૂધનું પીક લેવલ જાળવી રાખવા માટે તમારે શું છે કે 50 ગ્રામ મિત્રો તમે લીલો ચારો આપો, 50 ગ્રામ મિત્રો તમારે સૂકો ચારો આપી દેવાનો. હવે સાથે સાથે મિત્રો આપણા પશુના દિવસ દરમિયાન કેટલો ચારો આપવો જોઈએ તે પણ આપણે જાણવું જરૂરી છે કે દિવસની અંદર આપણા પશુનું કમસે કમ 3 થી 3 વખત જ તમારે ચારો આપવાનો છે. સૌ પ્રથમની અંદર તો સવારે વહેલા મિત્રો 7 વાગે તમારા પશુનો તમે ચારો આપી શકો છો. હવે બપોરે મિત્રો 12-1 વાગ્યાના ગાળાની અંદર તમે આપી શકો છો અને સાંજે 5 અથવા 6 અથવા મિત્રો 7 વાગ્યા સમયની અંદર પણ તમે આપી શકો છો. ફક્ત મિત્રો આપણે 3 જ વાર ચારો પણ ઘણા જે પશુપાલક શું કરતા હોય છે કે તેમના પશુનો દિવસ દરમિયાન 5-6 વાર ચારો નાખતા હોય. આવા મેં ઘણા બધા પશુપાલકોને જોયા છે. કારણ કે મિત્રો આપણે ઓછા ખર્ચની અંદર આપણા પશુનું દૂધનું ઉત્પાદન આપણા મેળવવાનું છે. હવે તમારે શું છે કે મિત્રો સાથે સાથે મિત્રો આપણા પશુનું દિવસ દરમિયાન સરસ ચોખ્ખું મિત્રો તમે પાણી પાશો તો તેટલા જ જેટલું તમારા પશુનું પાણી પાશો તેટલું જ તમારા પશુનું દૂધનું પીક લેવલ તમે આસાનીથી તમે પકડાઈ શકો છો. તો ચાલો આજના વિડીયોની બસ આટલું જ. ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. આજનો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો તો વિડીયોને એક લાઇકનું બટન દબાવો. સાથે સાથે મિત્રો તમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આ માહિતીને બીજા મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા. તો ચાલો રજા આપશો. વંદે માતરમ.